અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલી એસડી પેઇન્ટ કંપનીમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓ દ્વારા ભારે જહેમત કરવામાં આવી રહી છે। સતત પાણી અને ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ ધરાઈ છે। તો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ પેઇન્ટ અને કલરમાં વપરાતા જ્વલનશીલ પદાર્થને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું અનુમાન છે। આગ એટલી ભયાનક હતી કે હાઈવે પર લોકો ઊભા રહી ઘટનાના દ્રશ્યો જોવા લાગ્યા હતા। 10 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા અને આગ દરમિયાન ધડાકાના અવાજો પણ સંભળાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। ફાયર વિભાગ દ્વારા જ્યાં પહોંચવું મુશ્કેલ છે ત્યાં રોબોટની મદદથી પણ આગ બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। બીજી તરફ કંપનીનો માલસામાન સુરક્ષિત રાખવા માટે અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સંપૂર્ણપણે કાબૂમાં આવતા હજુ ઘણા કલાકો લાગી શકે છે। તો ચાંગોદરમાં પેઇન્ટ કંપનીમાં જે આગ લાગી તે કલાકો બાદ પણ કાબૂમાં નથી આવી। ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત હાથ ધરાઈ છે। આમ છતાં આગ હજુ બેકાબૂ છે। વાત કરવામાં સાણંદ તાલુકાના ઉરેયા પાસે બ્રિજ પાસે એસડી પેઇન્ટ નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આશરે 10 કિલોમીટર જેટલા વિસ્તારમાં ધુમાડાના ગોટે જોવા મળ્યા હતા અને કંપનીમાં ભારે માલ સામાન નુકસાન થયેલા સમાચાર મળી રહ્યા છે અને ફાયર બ્રિગેડને કોલ મળતા 15-20 જેટલી ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ છે અને તેઓ અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। પણ આ જગ્યાએ મીડિયા કર્મીને રોકવામાં આવ્યો હતો અને કોઈ જગ્યાએ મીડિયા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું। અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર પાણી મેળવવાનો પ્રયત્ન ચાલુ છે।